વાલા ભક્તજનો, આ વિડીયો ચરિત્રમાં આપણે સ્વામિનારાયણ ભગવાને મૂડીમાં મંદિર તૈયાર કર્યું, મૂર્તિઓ પધરાવી, મૂર્તિઓ ક્યાંથી આવી, કેવી રીતે ખરીદી, તેમજ ભુજનું મંદિરમાં મૂર્તિ પધરાવી તે આપણે ચરિત્ર સાંભળશું. ચરિત્ર સારું લાગ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આંગળી ચીંધવામાં પણ કલ્યાણ છે. પરમાત્માએ રાધા કૃષ્ણની પૂજા વિધિ બધા હરિભક્તોને સમજાવી અને પ્રભુ મૂડીથી ગઢપુર પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં રોકાયા અને પ્રાગજી પુરાણી પાસે પુરાણ શ્રવણ કરે છે. મહાભારત આખું સાંભળી લીધું પછી વિષ્ણુ પુરાણનું શ્રવણ ચાલતું હતું. ત્યાં ભુજથી સંદેશો આવ્યો. સ્વામિનારાયણ ભગવાને જે મૂડીમાં બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા હતા એ જ રીતે ભુજમાં બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય વૈષ્ણવાનંદ સ્વામીને ભુજ મોકલ્યા હતા કે તમે ભુજમાં મંદિર કરાવો. એ કચ્છ દેશનું ધામ. વૈષ્ણવાનંદ સ્વામીએ ભુજમાં મંદિર કરાવ્યું. શિખર તૈયાર થયા. ઘુમ્મટનું કામ બાકી. કોઈ કચ્છના ભક્તો ગઢપુર જતા હતા. સ્વામીએ પત્ર લખ્યો કે મહારાજ, શિખર તૈયાર થઈ ગયા છે, ઘુમ્મટ થયું નથી. અહીં સંજોગો અત્યારે વિપરીત છે. અહીંનો રાજા પણ મંદિર બને એનાથી વિરુદ્ધમાં છે. છતાં તમારી કૃપાથી પ્રભુ આટલું કામ થઈ ગયું છે તો હે મહારાજ, હવે દેવ પ્રતિષ્ઠા માટે પધારો. શ્રીજી મહારાજે કચ્છના હરિભક્તો જોડે સંદેશો મોકલાવ્યો કે વૈષ્ણવ સ્વામીને કહેજો કે વૈશાખ સુદ પાંચમનો દિવસ બહુ સારો છે, યજ્ઞની તૈયારી કરે. ભલે ઘુમ્મટ તૈયાર ન થયો હોય તો કાંઈ નહીં, પણ અમે આવીને નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરીશું અને મૂર્તિઓ અહીંથી લેતા આવીશું. જ્યારે આ મંદિરો થતા હતા ત્યારે જે કલાકારો કારીગરો મૂર્તિઓ બનાવતા હોય, રાધા કૃષ્ણ દેવ, પછી નરનારાયણ દેવ, શ્રી રામચંદ્રજી, સીતાજી, આ બધી મૂર્તિઓ લઈને વેચવા નીકળતા હોય, સ્વામિનારાયણ ભગવાને મૂર્તિઓ ખરીદી લેતા. એટલી બધી મૂર્તિઓ શ્રીજી મહારાજે ખરીદેલી અને પછી એ બધી જ મૂર્તિઓ અલગ અલગ મંદિરમાં સાચવી રાખતા. કદાચ ઘણા ભક્તોને ખબર હશે, અમદાવાદ મંદિરના ખાસ સ્ટોકમાં રાધા કૃષ્ણ દેવ બીજા પણ છે, નરનારાયણ દેવ છે, અને બીજી નાની નાની મૂર્તિઓ પણ છે. વડતાલમાં પણ છે, ગઢપુરમાં પણ છે. મહારાજ કહે આ બધી મૂર્તિઓ સાચવી રાખજો, ભવિષ્યમાં કામ લાગશે. શ્રીજી મહારાજે વૈષ્ણવાનંદ સ્વામીને કહેરાવ્યું કે નરનારાયણ દેવની મૂર્તિઓ અમે લેતા આવીશું અમારી સાથે. તમે ચિંતા ના કરતા, યજ્ઞની તૈયારી કરજો. ભક્ત વત્સલ ભગવાન ગઢપુરથી ચાલતા થયા. ગાડામાં મૂર્તિઓ ગોઠવી અને સંતો ભક્તો બધા નીકળ્યા. શ્રીજી મહારાજ 5 દિવસ પહેલા ભુજ પહોંચી ગયા. શ્રીજી મહારાજ 5 દિવસ પહેલા ભુજ પહોંચી ગયા. નરનારાયણ દેવની મૂર્તિઓ સ્વચ્છ કરી યજ્ઞમાં ગોઠવી. વૈશાખ સુદ પાંચમના દિવસે શ્રીજી મહારાજે સ્વહસ્તે એટલે કે 1879ની સાલ વૈશાખ સુદ પાંચમના દિવસે સ્વહસ્તે સ્વામિનારાયણ ભગવાનને સૂર્યનારાયણ આકાશમાં એક પ્રહર ઊંચા ચડ્યા એટલે ઉદય થયા. પછી 3 કલાકે મહાપ્રભુએ નરનારાયણ દેવ પધરાવ્યા. જય જયકાર થયો. કચ્છના સમગ્ર સત્સંગીઓ ત્યાં આવેલા. મહાપ્રભુએ એમને ઉપદેશ આપ્યો. મંદિરના દર્શનનો મહિમા કહ્યું. હે ભક્તો, તમે બધા અહીં આવજો. ઉત્સવ સમયમાં આ મૂર્તિના દર્શન કરજો. આ મૂર્તિ એટલે અમે પોતે જ છીએ એમ તમે માનજો. અહીં આગળ જે કાંઈ જપ કરશો, તપ કરશો, ભજન કરશો, ભક્તિ કરશો, દાન કરશો તે અમે સ્વીકારીશું અને મનની શુભ ઈચ્છાઓ અમે પૂરી કરીશું. કૃપાળુ શ્રીહરિ પાંચમ પછી ભુજમાં રોકાયા. પોતાના પ્રેમી ભક્તોના ઘેર પધરામણી ચાલતી હતી. ત્યાં મૂડીથી બ્રહ્માનંદ સ્વામીનો કાગળ આવ્યો. મહારાજ, હવે જ્યારે ભુજથી પાછા ગઢપુર જાઓ તો મૂડી થઈને જજો, બારોબાર ન પધારતા. કારણ કે મૂડીમાં એ વખતે ધર્મ અને ભક્તિની મૂર્તિઓ આવી શકી નહોતી, પણ હવે તે મૂર્તિઓ આવી ગઈ છે, માટે તમારા હાથે સ્થાપન કરતા જજો. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ભુજથી પાછા વળ્યા ત્યારે મૂડી પધાર્યા. વૈશાખ સુદ 12ના દિવસે રાધા કૃષ્ણ દેવના બાજુના દેરામાં ધર્મ અને ભક્તિની સ્થાપના કરી. આ વખતે શ્રીજી મહારાજ 12 દિવસ સુધી મૂડી રોકાયા. ભક્તોને રાજી કરીને
સર્વ ઝાલાવાડના સત્સંગીઓને ખૂબ આનંદ આપી અને સ્વામિનારાયણ ભગવાન મૂડીથી સાયલા પધાર્યા. વાલા ભક્તજનો, આ ચરિત્ર આપણને જરૂર ગમ્યું હશે. આવતા વિડીયો મળશું, ત્યાં સુધી જય સ્વામિનારાયણ.